ગુજરાતના રાજકારણમાં આગામી વર્ષ 2027ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો છે. તો જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ કક્ષાની 10 દિવસીય શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ શિબિરમાં મુખ્ય ઉદ્દેશ સંગઠનને મજબૂત બનાવવાનો છે, જેના ભાગરૂપે આગામી સમયમાં બેરોજગાર ખેડૂતો અને મહિલાઓ સામે થઈ રહેલા અત્યાચારો સામે લડવા માટેની રણનીતિ ઘડવામાં આવશે. તો આ શિબિરનું ઉદ્ઘાટન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે કરવામાં આવશે. સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાતમાં જિલ્લા પ્રમુખશ્રીઓની નિયુક્તિ કરવામાં આવી અને એ જિલ્લા પ્રમુખશ્રીઓ માટે પહેલા 3 દિવસનો તાલીમ વર્ગ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો અને ત્યાર પછી આ બીજો તાલીમ વર્ગ 10મી સપ્ટેમ્બરથી શરૂ કરીને 19 સપ્ટેમ્બર સુધી જૂનાગઢ ખાતે પ્રેરણાધામ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે. સંગઠન સૃજન અભિયાનના માધ્યમથી સંગઠનને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીથી શરૂ કરી અને બૂથ સુધી મજબૂત બનાવવાની સાથે સાથે લોકોના પ્રશ્નો માટે આવનારા સમયના કાર્યક્રમો, સંગઠનની સાથે ગો ટુ ધ પીપલ કાર્યક્રમ, ચૂંટણીલક્ષી મેનેજમેન્ટ, સરકારનો અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને તમામ મુદ્દાઓ પર કોંગ્રેસનો પ્રશિક્ષિત કાર્યકર મજબૂતાઈથી લોકો વચ્ચે કામ કરે